મહેસાણા ડીઆઈઆઈએલઆર કચેરીનો સર્વેયર 70,000 રૂપિયા લાંચ લેતા ઝડપાયો છે. તો બહુચરાજી તાલુકાના સૂરજ ગામના એક યુવકને જમીનની હિસ્સા દુરસ્તી માટે માપણી કરવાના બદલામાં રૂપિયા માંગ્યાનો સર્વેયર આશીષ પરમાર ઉપર આરોપ લાગ્યો છે. આ કામ માટે 1.90 લાખ રૂપિયાની માંગણી તેમણે કરી હતી, જેમાંથી 70,000 રૂપિયાનો અત્યારે અને બાકીની રકમ પૂર્ણ થયા બાદ આપવાનું નક્કી થયું હતું. યુવક લાંચ આપવા માંગતો ન હોવાથી તેણે ગાંધીનગર એસીબીનો સંપર્ક કર્યો. મહેસાણા સેશન્સ કોર્ટના ગેટ નંબર 4 પાસે આવેલ નાસ્તા હાઉસમાં ગુરુવારે છટકું ગોઠવાયું. લાંચીયો સર્વેયર 70,000 સ્વીકારતા ઘટના સ્થળેથી ઝડપાયો છે. તો આરોપીના ઘરેથી પણ એસીબીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું, પરંતુ કોઈ વાંધાજનક વસ્તુ મળી નથી. આ કામ માટે 1.90 લાખ રૂપિયાની માંગણી તેમણે કરી હતી, જેમાંથી 70,000 રૂપિયાનો અત્યારે અને બાકીની રકમ પૂર્ણ થયા બાદ આપવાનું નક્કી થયું હતું. યુવક લાંચ આપવા માંગતો ન હોવાથી તેણે ગાંધીનગર એસીબીનો સંપર્ક કર્યો. મહેસાણા સેશન્સ કોર્ટના ગેટ નંબર 4 પાસે આવેલ નાસ્તા હાઉસમાં ગુરુવારે છટકું ગોઠવાયું. લાંચીયો સર્વેયર 70,000 સ્વીકારતા ઘટના સ્થળેથી ઝડપાયો છે. તો આરોપીના ઘરેથી પણ એસીબીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું, પરંતુ કોઈ વાંધાજનક વસ્તુ મળી નથી.